ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ટીવાય બીએ મેન ઇંગ્લિશમાં પેપર નંબર 11 ભણીશું. પેપર નંબર 11 ટોપિક જુલિયસ સીઝર બાય વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરનો જન્મ 26 એપ્રિલ 1564 અને એમનું મૃત્યુ 23 એપ્રિલ 1616માં થયું. વિલિયમ શેક્સપિયરે ઘણા સારા પ્લે લખ્યા છે. એમાંનું આ જુલિયસ સીઝર પણ છે. અને જુલિયસ સીઝર મોસ્ટલી શેક્સપિયરના પ્લે છે એ ટ્રેજેડીવાળા, ટ્રેજેડી કોમેડીવાળા એવા હોય છે. તો આમાં પણ જુલિયસ સીઝર સાથે ટ્રેજેડી થાય છે. અને જુલિયસ સીઝર એ રાજા બનવાનો હોય છે અને એમાં રોમના લોકો છે ષડયંત્ર કરી અને એને ધોકાથી છે જુલિયસ સીઝરને છે મારી દે છે. તો એના વિશે વાત કરવામાં આવી છે. અને એ મારનારાઓમાં જુલિયસ સીઝરનો જે ખાસ મિત્ર હતો તે પણ એની સાથે સહભાગી થયો હતો. તો હવે આપણે આને છે આ લેસનને સમજીએ. ધ ટ્રેજેડી ઓફ જુલિયસ સીઝર. જુલિયસ સીઝરની જે ટ્રેજેડી છે હાઇલાઇટ્સ ધ મોરલ ક્રાઇસિસ, હાઇલાઇટ્સ કરે છે ઓફ સીઝર્સ બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે સીઝરનો જે ખાસ મિત્ર હતો એઝ હી પાર્ટિસિપેટેડ, એ પણ સહભાગી થાય છે ઇન ધ અસેસિનેશન, એટલે કે ખૂનમાં, હત્યા કરવામાં ઓફ સીઝર, સીઝરની હત્યા કરે છે જુલિયસ સીઝરની. એન્ડ ડીલ વિથ હિઝ ગ્રીફ, અને પછી છે તે પોતાનો દુઃખ છે એને સાથે તે ડીલ કરે છે. એન્ડ ધ સબસિક્વન્ટ, એટલે કે આગામી સિવિલ વાર ધેટ ઇવેન્ચ્યુઅલી, એટલે કે સિવિલ વાર છે એ આખરે લીડ્સ, એટલે કે દોરે છે ટુ હિઝ ઓન ડેથ, એટલે કે તેની પોતાની મૃત્યુ તરફ એને દોરી જાય છે. Brutus is an honorable patriotic man, એટલે કે બ્રુટસ છે એક માનનીય અને દેશભક્તિવાળો માણસ હતો. એન્ડ ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ જુલિયસ સીઝર, જુલિયસ સીઝરનો ખાસ મિત્ર પણ હતો. સીઝર ઇઝ નાવ ધ લાસ્ટ ઓફ ધ ટ્રિમ્પિરેટ, એટલે કે 3 જણાનો જે જૂથ હોય એ રીતના. તો સીઝર છે એની સાથે 3 જૂથ હતું. એન્ડ ધ પીપલ વોન્ટ ટુ મેક હિમ કિંગ, અને એ 3 જૂથ અને બીજા જે લોકો છે એને રાજા બનાવવાના હતા. કેસિયસ, અ ગ્રીડી નોબલમેન. કેસિયસ એક વ્યક્તિ છે કે જે આખું ષડયંત્ર રચે છે. ગ્રીડી એટલે કે લાલચી, અને નોબલમેન એટલે કે ગૌરવશાળી વ્યક્તિ હતો. એટલે કેસિયસ છે સીઝ, એટલે કે જુએ છે એન ઓપોર્ચ્યુનિટી ટુ મેન્યુપ્યુલેટ બ્રુટસ. ઓપોર્ચ્યુનિટી એટલે તક, અને મેન્યુપ્યુલેટ એટલે કે મેન્યુપ્યુલેટ કરે ચાલાકીથી. કોને મેન્યુપ્યુલેટ કરે? તો કે બ્રુટસને. એટલે બ્રુટસને તે મેન્યુપ્યુલેટ કરવાની છે એ તક, ઓપોર્ચ્યુનિટી છે એ લેવાની કોશિશ કરે છે. બ્રુટસ કોણ હતો? તો કે પેટ્રિયોટિઝમ ઇન્ટુ એક્શન અગેન્સ્ટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, એટલે દેશભક્ત હતો અને દેશ માટે થઈ અને તે છે એ પોતાના મિત્રના વિરોધમાં, અગેન્સ્ટ એટલે કે વિરોધમાં તે થઈ જાય છે. કેશિયસ એન્ડ અધર કોન્સ્પિરેટર્સ, કોન્સ્પિરેટર્સ એટલે કે કાવતરાખોરો. એટલે કેશિયસ અને એની સાથેના જે બીજા લોકો હતા તે કન્વિન્સ બ્રુટસ, કન્વિન્સ એટલે કે તેનામાં વિશ્વાસ બેસાડે છે બ્રુટસને, ધેટ ધ પીપલ ઓફ રોમ, રોમના જે લોકો છે, ફિયરફુલ એટલે કે ડરે છે, ઓફ સીઝર્સ એમ્બિશન, સીઝર્સની જે મહત્વાકાંક્ષા છે એનાથી લોકો ડરે છે. એન્ડ ધે રિસોલ્વ ધેટ, એટલે કે તેમને રિસોલ્વ એટલે કે તેમને કંઈક આને સોલ્યુશન લાવવું પડશે. ધેટ દે મસ્ટ કિલ હિમ, તેથી તેને મારવું પડશે. કોને? તો કે જુલિયસ સીઝરને છે એને રોમના લોકોના માટે થઈ કે એમની એ લોકો ડરે છે રોમના લોકો, તો એ માટે જુલિયસ સીઝરને રાજા ન બનાવવો જોઈએ અને એને મારવું જોઈએ. આગળ જોઈએ. ડેસ્પિટ મેની સુપરનેચરલ ઓમેન્સ. ડેસ્પિટ એટલે એમ છતાં, સુપરનેચરલ એટલે અલૌકિક, ઓમેન્સ એટલે કે જે શુકન થવું, અપશુકન થવું, ડ્રીમ્સ એટલે કે સપના, એન્ડ વોર્નિંગ્સ એટલે કે ચેતવણી. આ બધી ચેતવણી અને અમુક સપનાઓ અને અમુક એને કહી દીધું હતું. સીઝર વેન્ચર્સ એટલે કે સીઝર હતો એ કેવો હતો? સાહસી હતો. આઉટ ટુ ધ કેપિટલ, અને તે છે જેની રાજધાની હતી તેમાં તે નીકળે છે. ઓન ધ આઈડેસ ઓફ માર્ચ, એટલે અહીંયા આઈડેસ એટલે એક તારીખ છે, અને 15 માર્ચ
એના માટે એને કહી દીધું હતું, વોર્નિંગ આપી હતી કે ભાઈ તું આ દિવસે નીકળીશ. એની વાઈફને કીધું હતું કે જો આ દિવસે જુલિયસ સીઝર નીકળશે તો એને લોકો મારી દેશે, ભવિષ્યવાણી કરી દીધી હતી. તો અહીંયા છે એ તેમ છતાં સાહસી હતો એટલા માટે તે નીકળે છે અને એમાં કોઈ અંધશ્રદ્ધામાં માનતો નહીં એટલા માટે થઈ અને તે નીકળે છે. એન્ડ ધેર હી સ્ટેબ્ડ 33 times by 6 કોન્સ્પિરેટર્સ, એટલે કે ત્યાં તે સ્ટેબ્ડ એટલે કે છરી મારવામાં આવે છે, છરીના ઘા. 33 એટલે 33 વખત બાય 6 કોન્સ્પિરેટર્સ એટલે કે કાવતરાખોરો જે હતા તેમના દ્વારા એને 6 લોકો હતા અને 6 લોકો દ્વારા તેના પર છરીના ઘાથી પ્રહાર કરવામાં આવ્યો. ઇન્ક્લુડિંગ હિઝ બેસ્ટ ફ્રેન્ડ બ્રુટસ, એમાં સમાવેશ થતો તો તેનો ખાસ મિત્ર હતો બ્રુટસ એનો પણ. વેન હી સીઝ, જ્યારે તે જુએ છે that Brutus has also betrayed him. Betrayed એટલે દગો આપવો, કે બ્રુટસ પણ તેને દગો આપે છે. He says, તે કહે છે એટ ટુ બ્રુટ, એટલે એને કહે છે, એટલે એ રીતના કહે છે કે બ્રુટ તું પણ એમ. ધેન ફોલ, પડી જાય છે, ફોલ એટલે પડી જવું, સીઝર. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દો કહે છે, હી એકનોલેજ એટલે કે તે સ્વીકારે છે that Brutus betrayal is the sharpest કટ ઓફ ધેમ ઓલ. એટલે બિટ્રેયલ એટલે કે દગો આપે છે અને બ્રુટસ છે એ શું કરે છે તો કે સ્વીકારે છે કે તેણે સૌથી તીક્ષ્ણ કટ કર્યો હતો ઓલ ઓફ ધેમ ઓલ, એટલે કે બધામાંથી તેણે સૌથી તીક્ષ્ણ પ્રહાર કર્યો હતો. એન્ડ ઇટ ઇઝ ધેટ વિચ બ્રુટસ હિઝ હાર્ટ, તેના હૃદય બાજુ એણે છે પ્રહાર કર્યો હતો. એન્ડ કિલ્સ હિમ, અને તે એના કારણે તે મૃત્યુ પામ્યો હતો. એટલે બીજા બધાએ તો પીઠ ઉપર વાર કર્યો હતો અને આણે છે એના તીક્ષ્ણ વાર કર્યો તેના સીધા હાર્ટ પર, તેના હૃદય બાજુ, અને એ કારણોસર તે છે મૃત્યુ પામે છે. While Brutus is determined એટલે કે નિર્ધારિત, to let the people of Rome know what the man did was out of love for their country, એટલે એ લોકોને જાણ કરે છે કે એને જણાવી દઉં કે મેં દેશ માટે થઈ અને દેશના પ્રેમ માટે થઈ અને મેં આ બધું કર્યું છે. ઇન અ લોંગ સ્પીચ, મોટી સ્પીચ આપે છે. હી ઓલ્સો એગ્રીઝ, તે સહમત થાય છે. ટુ અલાઉ એટલે કે મંજૂરી આપે. માર્ક એન્ટોની, માર્ક એન્ટોની છે એ છે સીઝર્સ રાઇટ હેન્ડ મેન, એટલે કે સીઝરનો જમણો, એટલે રાજાઓના પણ ખાસ વ્યક્તિઓ હોય છે, એટલે કે માર્ક એન્ટોની છે એને જમણા હાથ તરીકે ઓળખવામાં આવતો. ટુ ગીવ ઇલોજી એટલે કે પ્રશંસા કરે ફોર ધ ફોલેન લીડર, એટલે કે તે પોતે જે પડેલો જે લીડર હતો તેની છે પ્રશંસા કરે છે. એન્ટોની યુઝિસ હિઝ ક્લેવર રેટોરિક, એટલે કે પ્રભાવ આપે છે, પ્રવચન કરે છે પ્રભાવ આપવાવાળું. અને ટુ સ્ટીર એટલે કે જગાડે છે ધ ક્રાઉડ ઇન ટુ મ્યુટિની, એટલે કે જે બળવો પોકારે, જે ભીડ હતી તે બળવો પોકારે. શોવિંગ ધેટ સીઝર વોઝ નોટ એમ્બિશિયસ, એટલે કે તે બતાવે છે કે સીઝર છે મહત્વકાંક્ષી નહોતો. એન્ડ ધેટ હી હેડ લેફ્ટ ગિફ્ટ ટુ ધ રોમન પીપલ, તેણે રોમનના લોકો માટે ગિફ્ટ પણ મૂકી છે. ઇન હિઝ વિલ, તેની વસિયતમાં તેણે ગિફ્ટ પણ આપી છે. બ્રુટસ, કેશિયસ એન્ડ ધ અધર કોન્સ્પિરેટર્સ આર ડ્રાઇવન આઉટ ઓફ રોમ, એટલે કે જે બ્રુટસ હતો, કેશિયસ અને બીજા જે લોકો હતા કાવતરાખોરો, એ લોકો છે ભાગી જાય છે. વાઇલ એન્ટોની ટીમ્સ અપ વિથ સીઝર્સ નેફ્યુ, એન્ટોનીની ટીમ અને સાથે છે સીઝરનો જે નેફ્યુ એટલે કે ભત્રીજો કોણ હતો તો કે ઓક્ટિવિયસ એન્ડ સિવિલ વાર બ્રેક્સ આઉટ, અને સીઝરનો ભત્રીજો ઓક્ટિવિયસની સાથે એ બધા લોકો છે આ લોકોને કેશિયસ, બ્રુટસ અને એની સાથેના જે લોકો હતા બીજા, એમને છે ગોતવા માટે, એમની સાથે લડવા માટે અથવા પકડવા માટે છે એ છે નીકળી પડે છે. અને સિવિલ વાર છે એક ટાઈપની ત્યાં ચાલુ થઈ જાય છે. એટલે આ રીતના થયું કે આ પેરેગ્રાફમાં ટૂંકમાં એ કહેવા માંગે છે
કે બ્રુટસ જ્યારે મારી નાખે છે જુલિયસ સીઝરને, પછી પોતાની સફાઈમાં કહે છે કે મેં છે એ દેશ માટે, દેશના પ્રેમ માટે થઈને, કે આ વ્યક્તિ જુલિયસ સીઝર સારો નહોતો તમારા માટે, એટલા માટે થઈને મેં માર્યો. એટલે લોકો છે એ એને સાચો માને, પરંતુ માર્ક એન્ટોની છે એ કહે છે કે જુલિયસ સીઝર ખરેખર એવો હતો નહીં, અને એ છે એ લોકોનો હિતોચ્છુ હતો, અને એણે લોકો માટે થઈ અને એને વિલ પણ રાખી છે, એટલે કે વસિયત પણ રાખી છે, એટલે લોકો માટે જ હતો. અને ત્યારબાદ લોકો એને મારે એ પહેલાં જ છે બ્રુટસ, કેશિયસ અને બીજા જે સાથી હતા એ બધા બચી અને ભાગી જાય છે. અને પછી એન્ટોની અને બીજો છે એ ઓક્ટેવિયસ, એટલે કે સીઝરનો જે ભત્રીજો હતો, એ બંને છે આ લોકોને ગોતવા માટે જાય છે. Brutus sees Caesar's ghost the night before the final battle at. બ્રુટસ છે એ જોવે છે કોને, તો કે સીઝરના ઘોસ્ટ એટલે ભૂતને જોવે છે, ધ નાઇટ રાતના જોવે છે, બિફોર ધ ફાઇનલ બેટલ એટલે અંતિમ જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે છે એ એને જોવે છે, એટ ફિલિપ્પી જે છે ત્યાં એ જોવે છે. એન્ડ હિઝ સ્પિરિટ એટલે કે એની જે આત્મા છે ઇઝ ઇવેંગ્ડ ઓન ધ બેટલફિલ્ડ, એટલે કે તે બદલો લે છે ક્યાં, તો કે યુદ્ધના મેદાનમાં. ઇન મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગેરસમજના કારણે કેશિયસ છે એવું વિચારે છે કે હિઝ બેસ્ટ ફ્રેન્ડ ટિટેનિયસ ઇઝ કેપ્ચર્ડ, એટલે કે તે પકડાઈ ગયો છે. એટલે કેશિયસ એમ સમજે છે કે હવે એનો જે મિત્ર હતો, સારા બેસ્ટ ફ્રેન્ડ હતો ટિટેનિયસ, એ છે પકડાઈ ગયો છે. એન્ડ હી કિલ હિમસેલ્ફ, અને એ પકડાઈ જવાના કારણે તે પોતાને કે હવે એ પકડાઈ ગયો તો હું પણ પકડાઈ જઈશ, એટલે તે પોતાને મારી નાખે છે. બ્રુટસ અપોન હિયરિંગ ઓફ હિઝ પાર્ટનર્સ ડેથ, બ્રુટસ એવું સાંભળે છે કે તેની પત્ની છે તે મૃત્યુ પામે છે. એન્ડ સીઈંગ ધ ટાઇડ ટર્ન અગેન્સ્ટ હિઝ સોલ્જર, એના સોલ્જર છે એને છે એ કહે છે, એના જે સૈનિકો છે તેને, કે આસ્ક અ ફ્રેન્ડ ટુ હોલ્ડ હિઝ સ્વોર્ડ, એટલે એના મિત્રને કહે છે કે એક તલવાર છે તેને તું પકડી રાખ. વાઇલ હી રન્સ ઇનટુ ઇટ, જ્યારે તે તેનામાંથી નીકળી જાય, એટલે તલવારને પકડી રાખે અને તે છે એ ફટાફટ દોડી અને ત્યાંથી નીકળે એટલે એની ગરદન કપાઈ જાય, એ રીતના એનો ઈરાદો હતો. અપોન ડિસ્કવરિંગ હિઝ બોડી, જ્યારે તેના શરીરને શોધવામાં આવે છે, એટલે અહીંયા બ્રુટસ છે એ પોતે જ આત્મહત્યા જેવું જ કરે છે કે એની પત્ની મરી ગઈ તો હવે એ પણ શું જીવીને કરે, એટલે તે છે એ એના શરીર પછી પડેલું હોય છે કે ધડ અલગ માથું અલગ, એ રીતના. એન્ટોની જે સીઝરનો રાઈટ હેન્ડ હતો તે ડિક્લેર, એટલે કે તે જાહેર કરે છે દેટ બ્રુટસ વોઝ ધ નોબલેસ્ટ રોમન ઓફ ધેમ ઓલ, એટલે કે ઉમદા વ્યક્તિ હતો રોમનના જે બીજા લોકો જેમણે માર્યું હતું એમાંથી જે બ્રુટસ હતો તે સારો વ્યક્તિ હતો, એ રીતના છે તે જાહેર કરે છે. તો અહીંયા એની જે સમરી હતી એ છે એ પૂરી થાય છે.